શું લોક ડાયરા કલાકાર માયા આહિર છે તેમના રાજકીય જે સંબંધો છે તેમની જે વગ છે તેના કારણે સીટે હજી સુધી જયરાજ આહિરને આરોપી નથી બનાવ્યા? કેમ કે આ ફરિયાદીના જ આરોપ છે કે મુખ્ય ષડયંત્રકાર છે જયરાજ આહિર અને કોળી સમાજ આ મામલે લડી લેવાના મૂળમાં છે. અને કેમ જયરાજ આહિર હજી સુધી આરોપી નથી બન્યા તે મામલે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવતી વર્તમાન સમયમાં એક ઘટના છે. આ ઘટના છે ભાવનગર જિલ્લાની. કેમ કે ભાવનગરના બગદાણામાં કોળી યુવક નવનીત બાલદિયા પર અસામાજિક તત્વો જીવલેણ હુમલો કરે છે. અને આ જ નવનીત બાલદિયા આરોપ લગાવે છે કે મુંબઈમાં માયા આહિરે એક કાર્યક્રમ દરમિયાન બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે જે વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યો હતો અને ત્યાર પછી તેમણે આજ માયા આહિરને ફોન કર્યા બાદ તેમનું ધ્યાન દોર્યું હતું અને માયા આહિરે એક માફી માંગતો વિડીયો બનાવ્યો હતો. અને આ વિડીયો છે તે તેમના પુત્ર જયરાજ આહિરને ન ગમ્યો. કેમ કે તેમના પિતાએ કેમ માફી માંગી અને ત્યાર પછી જયરાજ આહિરે કેટલાક અસામાજિક તત્વો છે તેમને આ નવનીત બાલદિયાના આરોપ મુજબ તેમના પર હુમલો કરવા મોકલ્યા અને અસામાજિક તત્વોએ હુમલો કર્યો તે જયરાજ આહિરના ઈશારે જ કર્યો છે. અને નવનીત બાલદિયાનું કહેવું છે કે તેમણે સીટ સમક્ષ પૂરતા પુરાવા આપ્યા છે, તેમ છતાં આ જયરાજ આહિર છે તેને હજી સુધી કેમ આરોપી નથી બનાવવામાં આવ્યો. સીટે તેમને પૂછપરછ કરી છે, સવાલો પૂછ્યા છે, પરંતુ તે આરોપી નથી બનતા. તો હજી સુધી તે કેમ નથી બનતા? આવા સવાલો આ ફરિયાદી અને કોળી સમાજના લોકો ઉપસ્થિત કરી રહ્યા છે. અને જે પ્રકારે ચર્ચાઓ અત્યારે ઉઠવા પામી છે કે લોક ડાયરા કલાકાર માયા આહિર છે તેમના રાજકીય સંબંધો અને રાજકીય વગના કારણે જયરાજ આહિર વર્તમાન સમયમાં એક કેસમાં બચી રહ્યા છે તેવી હાલ ચર્ચાઓ ઉઠવા પામી છે. કેમ કે માયા આહિર છે, માયા આહિર પોતે રાજકીય વગ ધરાવે છે. સત્તા પક્ષના અનેક વ્યક્તિઓ છે જે દિગ્ગજ છે તેમના સાથે તેમના ફોટા પણ વાયરલ થઈ ચૂક્યા છે અને તેમના સાથે તેમને ઘરોબો ભર્યા સંબંધો છે. અને આ જ સંબંધો આ જ વગના કારણે જયરાજ આહિર છે તેમનો વર્તમાન સમયમાં બચાવ થઈ રહ્યો છે તેવા આરોપ છે. જો કે ફરિયાદી નવનીત બાલદિયાનું કહેવું છે કે તેમણે સીટ સમક્ષ પૂરતા પુરાવા આપ્યા છે અને પુરાવામાં જયરાજ આહિર ફિટ થાય છે તેવા તેમણે પુરાવા આપ્યા છે. પરંતુ જયરાજ આહિર હજી સુધી કેમ આરોપી નથી બનતા તે સવાલ ફરિયાદી પોતે પણ પૂછી રહ્યા છે, કોળી સમાજ પણ પૂછી રહ્યો છે. કોળી સમાજ પણ આ મામલે આક્રોશિત છે. અને સૌથી મોટો સવાલ તે છે કે જો ફરિયાદી જ આરોપી છે તેના પૂરતા પુરાવા આપી રહ્યા છે તો સીટ પૂછપરછ કરે છે, પરંતુ આરોપી કેમ નથી બનાવતા તેવા સવાલોના વચ્ચે એક જવાબ આ પણ સામે આવી રહ્યો છે કે માયા આહિરના જે રાજકીય વગ છે, જે રાજકીય પેટ છે, જે રાજકીય સંબંધો છે અને જે દિગ્ગજ નેતાઓ સાથેના સંબંધો છે તેના કારણે જયરાજ આહિર છે તેનો બચાવ થઈ રહ્યો છે. જો કે કોળી સમાજ આ મામલે લડી લેવાના મૂળમાં છે અને આવનારા દિવસોમાં પણ તે નવા જૂની કરે તો પણ નવાઈ નહીં. જો કે એક વાત વર્તમાન સમયમાં સ્પષ્ટ દેખાઈ રહી છે કે જયરાજ આહિરે સીટ સમક્ષ જે પ્રકારનું નિવેદન આપ્યું હતું, નિવેદન આપ્યા બાદ તેમણે મીડિયા સમક્ષ પણ કહ્યું હતું કે તેમને જ્યારે સીટ બોલાવશે ત્યારે તે હાજર થશે અને તે જે પ્રકારના સવાલો પૂછશે તે પ્રશ્નોના તે જવાબ પણ આપશે. આમ ફરિયાદી લડી લેવાના મૂળમાં છે અને જે પ્રકારે ફરિયાદીના આરોપ છે કે જયરાજ આહિર આરોપી બનવા જોઈએ પરંતુ તે આરોપી હજી સુધી નથી બની રહ્યા તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ પ્રકારના સમાચાર માટે, આ પ્રકારના એનાલિસિસ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.